डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A++ ખ્યાતિ મેળવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA SOCM 310 વસ્તીનું સમાજશાસ્ત્ર જેમાં એકમ 6 ભારતમાં ઘટી રહેલા મૃત્યુદરના કારણો। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। પ્રાચીન સમયની અંદર આપણે વાત કરીએ તો ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ વધારે જોવા મળતું હતું, પરંતુ જેમ જેમ ભારત વિકસિત દિશા તરફ આગળ વધતો ગયો તેમ તેમ નવી ટેકનોલોજી અને આરોગ્યલક્ષી સુવિધા વધવાને કારણે આપણે વર્તમાન સમયની અંદર મૃત્યુદરમાં ઘણો ઘટાડો નોંધાવી શક્યા છીએ। માનવીનું સ્વાસ્થ્ય કથળેલું, આરોગ્યપ્રદ સુવિધાઓનો અભાવ, સ્વાસ્થ્ય પ્રત્યેની અસભાનતા વગેરે મૃત્યુદર વધવાનું મુખ્ય કારણ ગણાવી શકાય। કારણ કે જો સ્વાસ્થ્ય લક્ષી સુવિધાનો અભાવ હોય અને એના કારણે જે બીમાર વ્યક્તિ છે જો તેને તાત્કાલિક સારવાર ન મળે તો એ વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે, અને આવી અસંખ્ય બીમારીઓમાં વ્યક્તિઓને સારવાર ન મળવાને કારણે તેમના મૃત્યુ થતા હતા। 1989ના નેશનલ ન્યુટ્રિશન મોનિટરિંગ બ્યુરોના અહેવાલ મુજબ 15%થી ઓછી વસ્તીને પૂરતું પોષણ મળ્યું હતું, જોકે 96%ને દરરોજ પૂરતી સંખ્યામાં કેલરી મળતી હતી। જો વ્યક્તિને કેલરી યુક્ત ખોરાક ન મળે તો પણ તેનું આરોગ્ય કથળતું હોય છે। ભારતના સંદર્ભમાં જોઈએ તો મોટાભાગની ગરીબ પછાત વિસ્તારમાં રહેતા નાગરિકોને પૂરતું પોષણ મળતું નથી। ગરીબી, બેકારી, ભૂખમરાની સ્થિતિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, જેની અસર સીધી મૃત્યુદર પર થાય છે। જો કે આપણે ભારત દેશ એ વિકાસ તરફ ગતિ કરી રહ્યો છે અને સરકારના પ્રયત્નો દ્વારા ધીમે ધીમે આરોગ્યલક્ષી સુવિધાઓમાં પણ વધારો થતો ગયો છે। ભારતમાં પોષણક્ષમ સ્થિતિ પણ સુધરી રહી છે અને આ બધા જ પરિબળો એ મૃત્યુદર ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે। ભારતમાં ઘટી રહેલા મૃત્યુદરના કારણો કયા કયા છે? એટલે કે ભારત જ્યારે આઝાદ થયો અને આઝાદી બાદ આરોગ્યલક્ષી સુવિધાઓની અંદર અને દરેકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આપણે વાત કરીએ તો જો વ્યક્તિને પોષણક્ષમ આહાર મળે તો જ એનું શરીર સ્વસ્થ રહેતું હોય છે। ભારતમાં ઘટી રહેલા મૃત્યુદર પાછળ ઘણા બધા કારણોએ ભાગ ભજવ્યો હતો, જેની આપણે ચર્ચા કરીએ। સૌથી પહેલું છે ચેપી રોગો પર નિયંત્રણ।
ઘણા બધા ચેપી રોગો છે અને આ બધા ચેપી રોગોને કારણે ભૂતકાળની અંદર ઘણા લોકોના મૃત્યુ પણ થયા હતા. સ્વાતંત્ર્ય પહેલા ઊંચા મૃત્યુદરના અનેક કારણો હતા, જેની અંદર મુખ્યત્વે દુષ્કાળ અને ચેપી રોગોનો જે ફેલાવો હતો એ જવાબદાર ગણી શકાય. આપણે જોઈએ છીએ કે ઘણી વખત દુષ્કાળ પડવાને કારણે અનાજ વધારે પાકતું નથી અને અનાજનું ઉત્પાદન ઓછું થવાને કારણે લોકો સુધી એ અનાજ પહોંચતું નથી અને એના કારણે પણ ઘણા લોકોને ભૂખ્યા રહેવું પડતું હોય છે અને એ પણ એક મૃત્યુદરનું કારણ છે. નિયમિત રીતે પડતો દુષ્કાળ અને વાહન વ્યવહારની અપૂરતી સુવિધાઓ ને કારણે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે ત્યાં આપણે ઝડપથી અનાજ પહોંચાડી શકતા નથી, કારણ કે રસ્તા કાચા હોવાને કારણે ત્યાં આપણે વાહન પણ લઈ જઈ શકતા નથી, જેના કારણે એ લોકો સુધી અનાજ પહોંચાડી શકતા નથી અને ઘણા લોકોના મૃત્યુ પણ થતા હોય છે. આ ઉપરાંત ઘણા બધા ચેપી રોગો પણ છે. પ્લેગ, કોલેરા, ઇન્ફ્લુએન્ઝા વગેરેના ફેલાવાને કારણે પણ ઘણા લોકોના મૃત્યુ પણ થયા હતા. ઉદાહરણ તરીકે 1901 થી 1910ના દશકામાં માત્ર પ્લેગના રોગને કારણે જ 65 લાખ લોકોના મૃત્યુ થયા હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આપણે એની ઉપર કાબૂ તો મેળવી શક્યા છીએ, પરંતુ વર્તમાન સમયની અંદર ઝડપથી મૃત્યુદરમાં ઘટાડો થવા લાગ્યો છે. એટલે કે આજના સમયની અંદર અસંખ્ય માણસો મરી જતા નથી. જેમ દુષ્કાળમાં એકી સાથે ઘણા લોકોના મૃત્યુ થતા હતા, એવી ઘટના વર્તમાન સમયમાં જોવા મળતી નથી. 1943ના બંગાળના ભયંકર દુષ્કાળ પછી ભારત વ્યવહારમાં દુષ્કાળોથી મુક્ત બની ગયું એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ પરિસ્થિતિ લાવવામાં ઘણા પરિબળો મદદરૂપ થયા છે. તો એ કયા પરિબળો છે? કૃષિ સુધારણા માટેની યોજનાઓ, રાહત યોજનાઓ અને તેના વહીવટી માળખાનું દેશવ્યાપી વિસ્તરણ, અનાજની આયાત, સિંચાઈ સુવિધાનો વ્યાપ વગેરે બાબતોના કારણે દુષ્કાળ જેવી આફતોમાં પણ આપણે લોકો સુધી આ બધી સુવિધાઓ પહોંચાડી શક્યા છીએ અને આના કારણે જ આપણે મૃત્યુદરમાં ઘટાડો લાવી શક્યા છીએ. બીજું, આરોગ્ય સુવિધાઓમાં વૃદ્ધિ. આરોગ્ય સારવારની સુવિધાઓ તથા સેવાઓમાં થયેલો વધારો એ મૃત્યુદરના ઘટાડાનું મહત્વનું પરિબળ છે. કારણ કે આપણે જોઈએ છીએ આપણને કંઈ પણ પ્રકારની બીમારી થાય તો તરત જ એની દવા ઉપલબ્ધ છે, જેના કારણે આપણું શરીર કથળતું નથી. જુદી જુદી પંચવર્ષીય યોજનાઓને કારણે પણ દેશમાં મેડિકલ અને આરોગ્ય સેવાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને તેની સાથે સાથે પણ લોકોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં પણ તુલનાત્મક સુધારો પણ થયો છે અને આ પરિબળને કારણે પણ આપણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાવી શક્યા છીએ. લોકોમાં જાગૃતિ પણ આવી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર પડે તો તરત જ એ લોકો નજીકના દવાખાને સારવાર માટે જતા હોય છે. ભૂતકાળની અંદર કેવું હતું, જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે દોરા ધાગા
અથવા તો ભગત ભુવા પાસે જતા અને એના કારણે પણ ઘણા બાળકો અને વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. કારણ કે અંધશ્રદ્ધાને કારણે પણ લોકોના મૃત્યુ થતા હતા. આરોગ્યલક્ષી જે ખ્યાલ હતો એ લોકો અપનાવતા નહોતા અને એના કારણે જ મૃત્યુદરની સંખ્યામાં વધારો થતો હતો. સરકાર દ્વારા પણ મૃત્યુદરના ઘટાડા માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. લોકો સુધી આરોગ્યલક્ષી સુવિધાઓ પહોંચે તે માટે સતત આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જાગૃતિ વિષયક જાહેરાતો પણ તેનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવતો હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે સરકાર દ્વારા સંકલ્પ વિકસિત યાત્રા નીકળી રહી છે અને તેનું મુખ્ય કાર્ય શું છે કે લોકો સુધી જે આરોગ્યલક્ષી સુવિધાઓ છે તથા અન્ય જે પણ સરકારી લાભો છે એ ઘર આંગણે મળી રહે તે માટે સતત સરકાર પ્રયત્ન કરી રહી છે. અને આ બધી સુવિધાઓને કારણે જ આપણે બાળક તેમજ વૃદ્ધોની સ્વાસ્થ્યલક્ષી જે સાર સંભાળ છે એ કરી શક્યા છીએ અને આના કારણે જ આપણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાવી શક્યા છીએ. વર્તમાન સમયમાં આરોગ્યની સુવિધાઓ દિન પ્રતિદિન વધતી જાય છે, જેમાં ખાસ કરીને તજજ્ઞ ડૉક્ટરશ્રીઓ, નર્સની સંખ્યા, હોસ્પિટલની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે. એમ્બ્યુલન્સ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ બની છે અને સરકારે પણ આ તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુમાં વધુ લોકોને આરોગ્યલક્ષી સુવિધાનો લાભ મળે તે માટે સતત પ્રયત્ન કરી રહી છે. અને આને કારણે જ આપણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાવી શક્યા છીએ. આરોગ્યપ્રદ જીવન જીવવાનો ખ્યાલ આપણે જોઈએ છીએ કે આધુનિકતા, પશ્ચિમીકરણના ખ્યાલો, શહેરી જીવનશૈલીને કારણે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. સ્વાસ્થ્ય પ્રત્યે પણ હવે લોકો વિચારતા થયા છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે જંક ફાસ્ટફૂડ અને જે બજારમાં નકલી ખોરાક મળી રહ્યો છે તેના કારણે પણ લોકોનું આરોગ્ય કથળતું જાય છે. હવે દરેક વ્યક્તિ બહારનું ખાવાનું બંધ કરીને ઘરે જ પોતાની જાતે બનાવીને પોતે અને પોતાના ફેમિલીના આરોગ્યની ચિંતા કરવા લાગ્યા છે. લોકો પરંપરાગત સારવારની પદ્ધતિઓને સ્થાને આધુનિક જીવન માટે જરૂરી બાબતો જેવી કે લોકો કસરત કરતા પણ થયા છે, સ્વાસ્થ્યની દરરોજ તપાસ કરાવવી, જરૂરી રસીઓ સમયસર લેવી અને આના કારણે તેઓ પોતાના શરીરને સ્વસ્થ રાખી શક્યા છીએ. લોકો પહેલાંની સરખામણીમાં વધુ આરોગ્યપ્રદ ખોરાક, હવા અને પાણી તરફ વધ્યા છે. આ બાબતો લોકોનું આરોગ્ય, જીવન જીવવાની ટેવ ધીમે ધીમે વિકસિત થતી રહી છે એવું સૂચન કરે છે. અને આને કારણે જ લોકોના આયુષ્ય દરમાં પણ વધારો થયેલો જોવા મળે છે. ખાસ કરીને જો દરેક વ્યક્તિ પોતાના આરોગ્યની ચિંતા કરશે તો જ એ લાંબુ અને સારું આયુષ્ય મેળવી શકશે. ચોથું છે સરકારશ્રીના સઘન પ્રયાસો અને નીતિઓ. મૃત્યુદરના ઘટાડવા પાછળ સરકાર પર સતત પ્રયત્ન કરી રહી છે.
ઘણી નવી નવી નીતિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે અને આ દિશામાં સતત આપણે આગળ પણ વધતા ગયા છીએ. લોકોને તેનો લાભ પણ મળવા લાગ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને સરકારે આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચે તે માટે પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છીએ. એટલે કે આ બધી જ યોજનાઓને કારણે આપણે ઝડપથી મૃત્યુદર ઉપર કાબૂ મેળવી શક્યા છીએ. પાંચમું, આરોગ્યલક્ષી વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ. આપણે જોઈએ છીએ કે ભારત દેશની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે અવનવી શોધખોળો થતી રહી છે અને આરોગ્ય ક્ષેત્રે તો ઘણા બધા સુધારા વધારા થયા છે. ઝડપથી આરોગ્ય વિજ્ઞાનનો વિકાસ થતો ગયો છે. આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ વધતો જાય છે અને ખાસ કરીને વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ કે ટેકનોલોજી યુક્ત ઘણી બધી હોસ્પિટલો પણ બનતી ગઈ છે અને એના કારણે વ્યક્તિને ઝડપથી સારવાર પણ મળી રહી છે અને આ સારવાર મળવાને કારણે આપણે વ્યક્તિના આરોગ્યને પણ બચાવી શક્યા છીએ. આરોગ્યલક્ષી સુવિધાઓ મળવાને કારણે પણ અને નવી નવી શોધખોળો થવાને કારણે આપણે ઝડપથી મૃત્યુદરના ઘટાડા તરફ આગળ વધી રહ્યા છીએ. છઠ્ઠું છે જટિલ રોગોની અસરકારક સારવાર. આપણે જોઈએ છીએ કે અગાઉ એટલે કે પ્રાચીન સમયની અંદર ઘણા બધા એવા ભયંકર રોગો હતા જેની આપણી પાસે કોઈ પણ પ્રકારની દવા નહોતી અને એના કારણે કે વ્યક્તિને સારવાર ન મળવાને કારણે એ લોકોના મૃત્યુ થતા હતા. પરંતુ અત્યારે વર્તમાન સમયની અંદર આજે પણ ઘણા જટિલ એવા રોગો છે જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, માનસિક તણાવ, આંતરિક ગુપ્ત રોગોની આપણે ઝડપથી સારવાર મેળવી શક્યા છીએ. ચિકિત્સકીય વિજ્ઞાનમાં ઘણી નવી દવાઓ શોધાતી ગઈ છે. ઇન્જેક્શનો, અન્ય મેડિકલના સાધનો અને ઘણા નવા ઉપકરણોની પણ શોધ થઈ રહી છે અને આ બધી સુવિધાઓને કારણે જ આપણે મૃત્યુદર ઉપર કાબૂ મેળવી શક્યા છીએ. મૃત્યુદર ઘટાડવા માટે સરકારશ્રીની મહત્વની યોજનાઓ તથા તેના લાભો આપણે જોઈએ છીએ કે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા પરિવારની અંદર જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડ્યું હશે અથવા તો એને તાત્કાલિક સારવારની જરૂર પડી હશે અને તાત્કાલિક તમારે હોસ્પિટલ પહોંચવું હશે તો તમે 108નું નામ તો સાંભળ્યું હશે. તમે જેવો ફોન કરો તરત જ 5 કે 10 મિનિટની અંદર 108 એટલે કે એમ્બ્યુલન્સ તમારા ઘરે આવી જતી હોય છે અને જે પણ બીમાર દર્દી છે તેને ઝડપથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક વાત કરવી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા લોકો નાની નાની બીમારીઓમાં પણ 108ને ફોન કરતા હોય છે અને એના કારણે જે વિસ્તારમાં કોઈ વ્યક્તિ ગંભીર બીમાર છે અથવા તો અચાનક એવી ગંભીર બીમારી આવી જાય છે અને એને તાત્કાલિક સારવારની જરૂર પડતી હોય છે ત્યારે એવા દર્દીઓને ઝડપથી 108ની સુવિધા મળતી નથી
તો શક્ય હોય તો જ્યારે આપણને એવું લાગે કે ખરેખર આપણને 108 એમ્બ્યુલન્સ સુવિધાની જરૂર છે તો તેવા જ સમયે આપણે ફોન કરીને એને બોલાવીએ, જેથી કરીને જેને ખરેખર જરૂર છે એ વ્યક્તિને તેની સુવિધા મળી રહે. હાલમાં આશરે 607 જેટલી 108 એમ્બ્યુલન્સ આપણા ગુજરાતની અંદર કાર્યરત છે. બીજું છે સલામત માતૃત્વ માટે થયેલ કામગીરી. કારણ કે જો માતા તંદુરસ્ત હશે તો જ એનું બાળક તંદુરસ્ત રહેશે. એટલે સરકારે પણ સલામત માતૃત્વને ધ્યાનમાં રાખીને મમતા અભિયાન યોજનાઓ પણ અમલમાં મૂકી છે, જેની અંદર ખાસ કરીને જે ઔદ્યોગિક એકમમાં કામ કરતા કામદારો છે તેવા લોકોના વિસ્તારોને આવરીને આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને મમતા અભિયાનમાં સગર્ભા બહેનોની પૂર્વ તપાસ, પૂર્વ પ્રસૂતિ તપાસ, ધનુર્વિરોધી રસી તથા સગર્ભા અને ધાત્રી માતાઓને આયોડિન યુક્ત મીઠું તેમજ માર્ગદર્શન અને સેવા આપવામાં આવી રહી છે. આ બધાનો મુખ્ય ઉદ્દેશ શું છે? કારણ કે જે બાળક છે એ બાળક તંદુરસ્તમય જન્મે અને બાળકને કંઈ પણ બીમારી ના આવે, એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે. કારણ કે બાળકો એ દેશના વિકાસમાં સહભાગી બનવાના છે. કારણ કે જો એ આરોગ્યલક્ષી એને સુવિધા મળી રહેશે અને બાળક આરોગ્યલક્ષી તંદુરસ્ત હશે તો જ એ દેશના વિકાસમાં ભાગીદાર થઈ શકશે. સંસ્થાકીય પ્રસૂતિની માત્રા વધારવા માટે કોમ્પ્રિહેન્સિવ ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેસ અને ઇમરજન્સી ઓપરેશન કેરની તાલીમ, લાઈફ સેવિંગ સ્કિલ, એનેસ્થેસિયા ઇન પ્રેગ્નન્સીની તાલીમ તબીબો, પેરામેડિકલ સ્ટાફને આપવામાં આવી રહી છે. એટલે ઘણી બધી તાલીમ જે નવા ડૉક્ટરો બની રહ્યા છે એ લોકોને આપવામાં આવતી હોય છે અને એના કારણે જ ઝડપથી લોકોને સારવાર પણ મળી રહેતી હોય છે. ચોથું છે બાળ સંભાળ માટે થયેલ કામગીરી. જે નાના બાળકો જે છે, નવજાત શિશુ અને બાળકોની યોગ્ય સારવાર માટે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલેશન પ્રોટોકોલનો અમલ 18 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યો છે. કારણ કે જો બાળકોનું આરોગ્ય સારું હશે તો જ તે કંઈક કરી શકશે અને દરેક બાળકોનું આરોગ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે પણ સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. મમતા અભિયાન અને સંકલિત બાળ વિકાસ યોજનાના આંગણવાડી બહેનોના સહયોગથી કુપોષિત બાળકોનું નિદાન કરી યોગ્ય આહાર અને લો તત્વ જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ આપવામાં આવે છે. તમે જુઓ છે કે જે આંગણવાડીમાં જે કામ કરતી બહેનો છે એ બહેનો સતત જે કુપોષિત બાળકો છે એ કુપોષિત બાળકોની એક અલગ યાદી પણ તૈયાર કરવામાં આવતી હોય છે અને આવા જે બાળકો છે એમને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવતો હોય છે. તમે પણ તમારી આસપાસ જોયું હશે કે ઘણા બધા બાળકો કુપોષિત હશે અને આવા કુપોષિત બાળકોની સાર સંભાળ માટે પણ આપણી સરકાર પ્રયત્ન કરી રહી છે. હોસ્પિટલોને રેફરલ યુનિટોમાં નવજાત શિશુ સારવાર ઉપલબ્ધ કરાવવાની તથા 1 થી 5 વર્ષના બાળકોને સંપૂર્ણ રસીકરણ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે નાના હશો ત્યારે પણ તમે રસી લીધી હશે અને આ બધી રસીઓની શોધ પાછળ પણ ઘણા બધા વૈજ્ઞાનિકો અને આ બધી રસી
ની દરેક બાળકોને તાત્કાલિક એની સુવિધા મળી રહે તે માટે પણ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. કારણ કે આપણે જોઈએ છીએ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં કાચા રસ્તા ને કારણે આપણે આ બધી સુવિધાઓ પહોંચાડી શક્યા નથી. એના માટે પણ સતત પ્રયત્ન થઈ રહ્યો છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓને ધનુની રસી, બાળકોને પોલિયોની રસી, BCG, ત્રિગુણી રસી, વિટામિન A માટેની રસી, ઓરીની રસી જેવી રસી સરકારી દવાખાનાઓમાં મફત આપવામાં આવે છે. તમારી આસપાસ કોઈ પ્રાથમિક આરોગ્ય પેટા કેન્દ્ર હોય તો ત્યાં તમે જુઓ છો કે ઘણા બધા જે નાના બાળકો છે કે જેને જન્મ સમય બાદ જે એનો રસીનો સમયગાળો છે તે દરમિયાન જુદા જુદા પ્રકારની એને રસી આપવામાં આવતી હોય છે. એનું મુખ્ય કારણ બાળકોના આરોગ્યલક્ષી સુધારા માટે. આ બધી જ રસી જે પણ સરકારી દવાખાના છે ત્યાં ગાડી ફ્રીમાં આપવામાં આવે છે. એનેમિયાથી બાળકો અને મહિલાઓને રક્ષણ આપવા માટે એનેમિયા પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. તમે જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હશો ત્યારે એનેમિયાની ગોળી તમને આપવામાં આવતી હોય છે. અને ઘણા બધા બાળકો, ઘણી વખત તો એવું થતું હોય કે કેટલાક બાળકો તો એ ગોળી લઈને ઘરતા પણ નથી હોતા શાળાની અંદર, પરંતુ ફરજિયાત એ ગોળી આપવામાં આવે છે. એનું મુખ્ય ઉદ્દેશ શું કે એનેમિયાથી દરેક બાળકોનું રક્ષણ થાય એ માટે દર વર્ષે સરકારશ્રી દ્વારા જે શાળાઓ છે ત્યાં બાળકોને મફત આની દવા આપવામાં આવતી હોય છે. હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર બીમારી ધરાવતા બાળકોને પણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં વિનામૂલ્યે સઘન સારવાર આપવામાં આવે છે. તમે જુઓ છો કે અત્યારે મા વાત્સલ્ય કાર્ડ યોજના એટલે કે મુખ્યમંત્રી મા અમૃતમ યોજના અંતર્ગત ઘણી બધી એવી ગંભીર બીમારીઓ છે કે જેની અંદર ગરીબ કે મધ્યમ વર્ગની વ્યક્તિ હોય એ તમામ લોકોને મફત સારવાર મળી રહે છે. અને આ માટે પણ સરકાર એ સતત પ્રયત્ન કરી રહી છે કે આ યોજનાનો લાભ દરેક વ્યક્તિને મળે અને દરેક વ્યક્તિ સુધી પહોંચે એ માટે પણ સઘન પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાતની અંદર પણ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એડ્સના રોગને નાબૂદી માટે પણ સતત એની તપાસ કરવી અને એનું પ્રમાણ ન વધે અને લોકો કાળજી રાખે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છીએ. અગરિયા વિસ્તારોમાં મોતિયાના ઓપરેશનો, બાલ સખા, ચિરંજીવી સ્કીમ, નિરોગી બાળ વર્ષ, મમતા કીટ વગેરે જેવી યોજનાઓનું પણ આયોજન અને આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. મુખ્યમંત્રી અમૃતમ મા યોજના, એના વિશે વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો. હવે તો તમે ઘરે બેઠા મુખ્યમંત્રી અમૃતમ મા યોજના એટલે કે વાત્સલ્ય કાર્ડ જે છે એ કાઢી શકો છો. શરૂઆતની અંદર 5 લાખ સુધીની મફત સારવાર તેમાં મળતી હતી, પરંતુ વર્તમાન સમયની અંદર સરકારશ્રી દ્વારા 10 લાખ સુધીની કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી હોય તો મફત તમે એનું જે નક્કી કરેલું જે લિસ્ટ છે હોસ્પિટલનું, એ તમામ હોસ્પિટલની અંદર તમે સારવાર મેળવી શકો છો. આ યોજનાની અંદર તમને ઘરેથી દવાખાને જવાનો અને આવવાનો ખર્ચ એટલે કે ભાડું પણ આપવામાં આવતું હોય છે. અને હોસ્પિટલમાં જ્યાં સુધી તમે રહો ત્યાં સુધી ખાવા પીવાનું અને તમારે દવાઓનો જે ખર્ચ છે એનો 1 પણ રૂપિયો આપવાનો રહેતો નથી. ક્ષય રોગ,
ગુજરાતમાં WHO દ્વારા RNTCP સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિવારણ કેન્દ્ર અંતર્ગત દર્દીના ગળફાની તપાસ, એક્સરે સારવાર વગેરે મફત કરી આપવામાં આવે છે. એટલે કે જે લોકોને ક્ષય એટલે કે ટીબીની બીમારી છે એવા લોકો માટે પણ સરકાર કાર્યરત છે. અને આ જે લોકો છે એ લોકોને લગભગ 6 કે 7 મહિના સુધીનો જે દવાનો કોર્સ હોય છે એ કરવાનો હોય છે. એ લોકોને પણ પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સરકાર દર મહિને તેમને માસે એટલે કે 500 રૂપિયા આપતી હોય છે. અને ઘણા બધા આ યોજનાનો લાભ પણ મેળવી રહ્યા છીએ. અને અત્યારે વર્તમાન સમયની અંદર ક્ષય રોગ ઉપર આપણે કાબુ મેળવી શક્યા છીએ. મેલેરિયા, ગુજરાતમાં મેલેરિયાના નિવારણ માટે પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. ખાસ કરીને જે મચ્છરજન્ય રોગો છે એની ઉપર પણ આપણે નિયંત્રણ લાવી શક્યા છીએ. પરંતુ આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણા આસપાસના વિસ્તારમાં ક્યારે પણ પાણી ભરાવા ના દઈએ અને જ્યાં પાણી ભરાય છે ત્યાં તેના નિકાલની યોગ્ય રીતોનો આપણે ઉપયોગ કરીએ, જેથી કરીને મચ્છર ના પડે. અને મચ્છર નહીં પડે તો આપણને મેલેરિયા જેવા રોગ થવા નહીં, એટલે કે મેલેરિયા જેવા રોગ પણ આપણને થશે નહીં. ટૂંકમાં આપણે વાત કરીએ તો આ બધી જ સુવિધાઓને કારણે આપણે વર્તમાન સમયની અંદર મૃત્યુદર પર કાબૂ મેળવી શક્યા છીએ. ઘણી બધી વૈશ્વિક સંસ્થાઓ પણ આના માટે કાર્ય કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ એ વિકાસ તરફ ગતિ કરી રહ્યો છે. દરેક વ્યક્તિને પોષણક્ષમ આહાર મળી રહે, દરેક વ્યક્તિનું આરોગ્ય તંદુરસ્ત મસ્ત રહે તે માટે સરકારશ્રી દ્વારા જુદા જુદા કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા લોકો સુધી એનો લાભ પહોંચે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છીએ. તો આ એકમની અંદર આપણે ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ ઘટાડવા માટે કયા પરિબળો જવાબદાર હતા એની આપણે ચર્ચા કરી. આના વિશે તમારે જો અહીંયા સ્વાધ્યાય માટેનો પ્રશ્ન પણ આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે. મૃત્યુદરના ઘટાડા માટે જે પરિબળો ભાગ ભજવી રહ્યા છે એના વિશે જો તમારે ઊંડાણપૂર્વક વધારે સમજવું હોય તો કેટલાક ઉપયોગી પુસ્તકો પણ આપેલા છે જેનો તમે અભ્યાસ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતમાં ઘટી રહેલા મૃત્યુદરના કારણો વિશે સમજ્યા અને સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એના વિશે પણ માહિતી પ્રાપ્ત કરી. હવે પછીના ક્લાસની અંદર આપણે એક નવા મુદ્દા સાથે ફરીથી મળીશું. આભાર. स्वाध्यायः